રાધે રાધે મિત્રો, હવે તમારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો વેબસાઇટની મદદથી કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને ઈપીએફઓ મેમ્બર હોમ ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. અને પછી તમારે આ ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે તમારે વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું. એટલે પછી તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી ઉપરની તરફમાં આ 3 ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇટ ઓન કરી લેવાની. એટલે હવે તમને એલર્ટ જોવા મળી જશે. એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને આ યુએએન નંબર તમને પગારની સ્લિપમાં જોવા મળી જશે. એટલે પગારની સ્લિપમાંથી જોઈ અને યુએએન નંબર એન્ટર કરી અને પછી પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ પીએફનો પાસવર્ડ એન્ટર કરી લેવાનો. એટલે જેવા તમે પીએફનો પાસવર્ડ એન્ટર કરો એના પછી તમારે એમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનો. અને જો પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનો. અને પછી તમારે પીએફનો પાસવર્ડ બદલાવી લેવાનો. અત્યારે આપણે પીએફનો પાસવર્ડ યાદ હતો એટલા માટે યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલા માટે આપણે 5 મિનિટની અંદર ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવો પડે. અને ના કરીએ તો ઓટીપી એક્સપાયર થઈ જાય. એટલે હવે ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લીધો. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે. અને પછી પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. એટલે હવે ઘણા લોકો પાસે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ નંબર હોય તો એમને કન્ફ્યુઝન હોય કે કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો. તો એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમને જોવા મળી જશે. અને હવે જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે આપણી બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ અને પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં વોર્નિંગ જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. અને પછી બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે તમારે એમાં નીચેની તરફમાં આવી અને એમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે પછી તમને એમાં પર્પઝ સિલેક્ટ કરવાનો થાય એના માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે અત્યારે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી તમને એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે.
એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના. જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે જેવું આ બોક્સમાં અમાઉન્ટ એન્ટર થઈ જાય એના પછી તમારે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે જેવું આ બોક્સ ઉપર ક્લિક કરી લઈએ એના પછી બોક્સની અંદર રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા આધાર કાર્ડ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી થોડાક દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે પીએફના બધા જ રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને હવે તમારે ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે જો આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને ઘણા લોકોને એવું કન્ફ્યુઝન હોય કે આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે એડ્રેસ હોય એ પ્રમાણે જ એડ્રેસ એન્ટર કરવાનું. પણ પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ કરો એમાં તમે કરંટ એડ્રેસ પણ એન્ટર કરી શકો. એટલે હવે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો નથી એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી લઈએ. અને પછી એમાં ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે જો તમારે પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો એના માટે પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો તમારે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે નીચેની તરફમાં આવી જવાનું. એટલે ડેટ ઓફ એક્ઝિટ તમે જે પણ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ જોવા મળી જશે. અને હવે જો તમારી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવાની બાકી હોય તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી એક્ઝિટ ડેટ અપડેટ કરી લેવાની. અને નોમિનેશન કરવાનું બાકી હોય તો તમે નોમિનેશન પણ કરી લેજો. એટલે હવે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે થોડાક દિવસની અંદર પીએફનું પેન્શન બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. અને હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે ક્લેમનું સ્ટેટસ જોઈ લેવાનું. અને હવે પીએફના રૂપિયા ઉપાડવા માટેના જે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે તમે એ વિડીયો જોઈ લેજો. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને એમને પણ મદદ મળે. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરીને જણાવજો.